આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસના શુભ પ્રારંભે આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 3। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, જ્યારે સર્વગુણયુક્ત પરમ શોભાયમાન સમય હતો, બ્રહ્માનું રોહિણી નક્ષત્ર હતું કે જેમાં નક્ષત્રો, ગ્રહો અને તારાઓ શાંત હતા, દિશાઓ પ્રસન્ન હતી, આકાશમાં નિર્મળ નક્ષત્રગણનો ઉદય થયો હતો, પૃથ્વી પર શહેરો, ગામડાં, નેસડા અને ખાણોમાં પુષ્કળ મંગળો થઈ રહ્યા હતા, નદીઓના પાણી નિર્મળ હતા, ધરાઓમાં ખીલેલાં કમળો શોભી રહ્યા હતા, વનરાજીઓના ગુચ્છામાં પક્ષીઓ અને ભમરા હર્ષનાદ કરતા હતા, સુખકારી સ્પર્શ કરતો પવિત્ર સુગંધી વાયુ વાતો હતો, અગ્નિહોત્રી બ્રાહ્મણોના શાંત અગ્નિ સારી રીતે બળતા હતા, અસુરોનો દ્રોહ કરનારા સજ્જનોના મન પ્રસન્ન હતા, સ્વર્ગમાં દુમદુભી નગારાં વાગતાં હતા, કિન્નરો તથા ગંધર્વો ગાતા હતા, સિદ્ધો ને ચારણો સ્તુતિ કરતા હતા, વિદ્યાધરીઓ અને અપ્સરાઓ નાચતી હતી, મુનિઓ અને દેવો હર્ષભેર પુષ્પવૃષ્ટિ કરતા હતા, અને મેઘો ગાજતા સમુદ્રની પાછળ ધીમી ધીમી ગર્જનાઓ કરતા હતા। ત્યારે મધ્યરાત્રિના સમયે અંધકાર જામ્યો હતો। તે સમયે જેમ પૂર્વ દિશામાં પૂર્ણચંદ્ર પ્રકટે તેમ સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેનારા વિષ્ણુ ભગવાન દેવસ્વરૂપ દેવકીજી વિશે પ્રકટ થયા। તે વેળા વસુદેવજીએ તે અદ્ભુત બાળકના દર્શન કર્યા। તેમના નેત્રો કમળ જેવાં હતા, ચાર ભુજાઓ ધારણ કરી હતી, ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા તથા કમળરૂપ ઉત્કૃષ્ટ આયુધો ધર્યા હતા। તેમના શરીર પર શ્રીવત્સનું ચિહ્ન હતું, ગળામાં કૌસ્તુભમણિ શોભતો હતો, પીળા પીતાંબર પહેર્યા હતા, ગાઢ મેઘ જેવા તે સુંદર હતા, મહાકિંમતી વૈડૂર્યમણિથી જડેલાં મુકુટ અને કુંડલોની કાંતિથી તેમના હજારો કેશ પ્રકાશતા હતા, અને ઉત્તમ કંદોરો, બાજુબંધ તથા કડાંગ વગેરેથી તે શોભતા હતા। આવા શ્રીહરિને પુત્રરૂપે અવતરેલા જોઈ વસુદેવજીના નેત્રો આશ્ચર્યથી પ્રફુલ્લિત થયા। તેમણે શ્રી કૃષ્ણાવતારના ઉત્સવ નિમિત્તે હર્ષભેર બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરવા મનમાં સંકલ્પ કર્યો। પછી હે રાજન, પોતાની કાંતિથી પ્રસૂતિગૃહને પ્રકાશમાન કરતા તે બાળકને આ પરમ પુરુષ છે એમ નિશ્ચયપૂર્વક માની પ્રભુના પ્રભાવને જાણનારા શુદ્ધ બુદ્ધિવાળા વસુદેવજીએ 2 હાથ જોડી અંગ નમાવી નિર્ભયતાપૂર્વક સ્તુતિ કરી। વસુદેવજી બોલ્યા, આપને મેં જાણ્યા છે, આપ પ્રકૃતિથી પર રહેલા સાક્ષાત પુરુષ છો, આપનું સ્વરૂપ કેવળ અનુભવ અને આનંદ સમાન છે, અને સર્વની બુદ્ધિના આપ દ્રષ્ટા છો, તેમજ આપ સૃષ્ટિના આરંભમાં પોતાની માયાથી આ ત્રિગુણાત્મક જગત સર્જીને પછી તેમાં પ્રવેશ્યા નથી, છતાં જાણે પ્રવેશ્યા હો તેવા જણાવો છો। જેમ આ મહત્તત્વ, અહંકાર અને 5 તન્માત્રાઓ રૂપી 7 પ્રકૃતિ વિકૃતિ, 5 મહાભૂતો અને 11 ઇન્દ્રિયો રૂપી 16 વિકાર પામેલા પદાર્થોની સાથે મળી બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે, કેમ કે અલગ રહી તેઓ જુદાં જુદાં કાર્યો કરવા સમર્થ થતા નથી, માટે એ રીતે મળીને બ્રહ્માંડ રૂપ કાર્ય ઉત્પન્ન કરી તેમાં જાણે પાછળથી દાખલ થયા હોય તેવા દેખાય છે, પરંતુ તેમ છે જ નહીં, કારણ કે પ્રથમથી જ તે પદાર્થો કારણ રૂપે હતા જ, તેથી સર્જેલા કાર્યમાં પાછળથી તેઓનો પ્રવેશ થયો હોય એમ સંભવતું જ નથી। કહેવાનો ભાવ એ છે કે અત્યારે આપ
દેવકીના ઉદરમાં આવ્યા હતા એમ માત્ર જણાય જ છે. ખરી રીતે આપ કેવળ દેવકીના જ ઉદરમાં પ્રથમથી જ રહ્યા છો એમ નથી, પણ સર્વ જગતમાં આપ પ્રથમથી જ રહેલા છો. આપે કોઈ સ્થળે પાછળથી પ્રવેશ કર્યો જ નથી, પણ બધે આપ પ્રથમથી જ છો. તેમ આપ પણ બુદ્ધિ વડે અનુમાન કરવા યોગ્ય લક્ષણવાળી ઇન્દ્રિયોથી ગ્રહણ કરાતા ગુણો એટલે ઘટાદી વિષયોની સાથે પ્રથમથી જ છો. છતાં તે ગુણોનું જ્યારે ગ્રહણ થાય છે ત્યારે તેઓની સાથે આપનું ગ્રહણ થઈ શકતું નથી, કેમ કે આપ અમાપ સર્વસ્વરૂપ સત્યના આત્મા, સત્ય વસ્તુરૂપ અને સર્વવ્યાપક છો. તેથી આપના સ્વરૂપને બહાર કે અંદર એવો ભેદ છે જ નહીં, અર્થાત સર્વના અંતર્યામી આપનો કોઈ સ્થળે પાછળથી પ્રવેશ મુખ્યત્વે છે જ નહીં, તો હમણાં આ દેવકીના ગર્ભમાં આપે પ્રવેશ કર્યો હોય એ કેમ સંભવી શકે? માટે જ કેવળ અનુભવ અને આનંદ સ્વરૂપ તરીકે જ આપને મેં જાણ્યા છે. એ આશ્ચર્ય છે, મારું સદભાગ્ય છે કે જે પુરુષ આત્માના દેહાદી દ્રશ્ય પદાર્થોમાં આ પદાર્થો આત્માથી જુદા છે આવો નિશ્ચય કરે છે તે મૂર્ખ છે, કેમ કે તે દેહાદી પદાર્થો સંબંધી જો સારી રીતે વિચાર કરાય તો તે કેવળ વાણીના આરંભ જ છે, માત્ર નામના જ હોય, વાણીના વ્યવહાર રૂપ છે. એ વિના બીજું કંઈ જ સંભવતું નથી. માટે અવસ્તુ તરીકે જે તજેલ છે તેને આત્માથી અલગ વસ્તુ તરીકે જે ગ્રહણ કરે છે તે પુરુષ મૂર્ખ છે. હે સમર્થ દેવ, વેદો કહે છે કે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આપ થકી જ થાય છે. છતાં આપ સત્વાદી ગુણોથી રહિત છો, તેથી કોઈ જાતની ચેષ્ટાથી રહિત હોય અવિકારી છો. જો કે આપ પરબ્રહ્મ છો અને તેથી જ નિર્વિકાર છો, છતાં સર્વના ઈશ્વર આપ વિશે તે સૃષ્ટિનું કર્તવ્ય વગેરે વિરુદ્ધ નથી, કારણ કે ગુણો જ સૃષ્ટિના કર્તાહર્તા છે. છતાં તે ગુણોને આપનો આશ્રય હોવાથી તેઓના કર્તૃત્વ આદિનો આપના ઉપર આરોપ કરાય છે. જેમ કોઈ કાર્ય રાજાના સેવકોએ કર્યું હોય, છતાં તેનો કર્તા રાજા ગણાય છે, તેમ આ સૃષ્ટિ આદિ કાર્ય ગુણો જ કરે છે. છતાં ગુણોને પરમેશ્વરનો જ આશ્રય હોવાથી સૃષ્ટિ આદિકના કર્તા હર્તા પરમેશ્વર મનાય છે. આપ ત્રણેય લોકનું પાલન કરવા પોતાની ઈચ્છાથી જ અથવા ભક્તો ઉપરની કૃપાથી પોતાનો શુદ્ધ વર્ણ એટલે સત્વગુણી વિષ્ણુ સ્વરૂપ લ્યો છો. લોકોની ઉત્પત્તિ કરવા રજોગુણથી યુક્ત રક્તવર્ણ બ્રહ્મ સ્વરૂપ લો છો, અને લોકોનો નાશ કરવા તમોગુણથી યુક્ત કૃષ્ણવર્ણ રુદ્ર સ્વરૂપ લો છો. હે પ્રભો, હે સર્વના ઈશ્વર, આપ આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી મારે ઘેર અવતર્યા છો, અને રાજાઓના માત્ર નામ ધરનારા કરોડો અસુર યુગપતિઓથી આમ તેમ દોરાતી સેનાઓનો સંહાર કરશો. હે દેવોના પણ ઈશ્વર, આપનો જન્મ અમારે ઘેર થશે એમ સાંભળી આ નીચ કમસે આપના મોટા ભાઈઓને મારી નાખ્યા છે, અને તે દુષ્ટ હમણાં જ પોતાના સેવકોએ જણાવેલો આપનો અવતાર સાંભળી આયુધ ઉગામતો અહીં આવશે. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી એ પુત્રને મહાપુરુષના લક્ષણોવાળા જોઈ કંસથી ભય પામેલા દેવકીજી પવિત્ર હાસ્ય કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા. આપના જે સ્વરૂપને વેદો અવ્યક્ત, સર્વનું કારણ, બ્રહ્મરૂપ, જ્યોતિરૂપ, નિર્ગુણ, નિર્વિકાર, માત્ર સત્તા સ્વરૂપ, વિશેષ રહિત અને નિષ્ક્રિય કહે છે, તે જ આપ બુદ્ધિ આદિક ઇન્દ્રિય સમૂહના પ્રકાશક સાક્ષાત વિષ્ણુ છો.
બે પરાર્ધ વર્ષ સુધીનું બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે કાળના વેગથી સ્થાવર જંગમ સર્વ જગત નાશ પામે છે. 5 મહાભૂતો સૂક્ષ્મ ભૂતોમાં અને સૂક્ષ્મ ભૂતો અવ્યક્ત પ્રધાનમાં લય પામે છે. તે વખતે કેવળ એક આપ શેષ બાકી રહો છો. એ પ્રકૃતિના પ્રવર્તક પરમાત્મન. આ કાળ સૂક્ષ્મ માંગ સૂક્ષ્મ આંખના પલકારા જેટલા સમયથી માંડી વર્ષ સુધીનો સ્થૂળ સ્વરૂપમાં ગણાય છે. અને એ રીતે વર્ષોના વર્ષો થતાં જે સૌથી મોટો છે અને જેને લીધે આખું જગત ચેષ્ટા કરે છે તે કાળને વિદ્વાનો તમારી એક ચેષ્ટા કહે છે. સર્વના નિયંતા અને નિર્ભય સ્થાનરૂપ તે આપને હું શરણે આવી છું. હે આદિદેવ, મનુષ્ય મૃત્યુ રૂપી સર્પથી ભયભીત થઈ સર્વલોકમાં નાસતો ફરે છે પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી. પછી દૈવેચ્છાએ આપના ચરણ કમળમાં આવી શાંત થઈ તે સૂએ છે કેમ કે આપના ચરણ કમળથી મૃત્યુ દૂર નાસે છે. આપ ઉગ્રસેનના આ ભયંકર પુત્ર કંસથી ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો કેમ કે આપ ભક્તોના ત્રાસનો નાશ કરનારા છો. વળી આપનું જે આ ઈશ્વરી સ્વરૂપ ધ્યાન કરવાને યોગ્ય છે તેને ચર્મચક્ષુવાળાઓ સમક્ષ પ્રકટ ન કરો. હે મધુસૂદન, આપનો મારે વિશે જન્મ થયો છે આ વાત પાપી કંસ ન જાણે તો સારું, કારણ કે અધીર બુદ્ધિવાળી હું આપ માટે કંસથી ડરું છું. માટે હે વિશ્વાત્મન, આપનું આ અલૌકિક સ્વરૂપ શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળું તથા 4 ભુજાઓ વાળું છે તેને આપ સમેટી લો. આપ પરમ પુરુષ પ્રલયના અંતે પોતાના શરીરમાં આ જગતને પુષ્કળ જગ્યા રહે એ રીતે ધરો છો તે આપ મારા ગર્ભમાં સમાયા. અહો અહો, આ વાત આખરે મનુષ્યોને આશ્ચર્ય થાય તેવી છે. માતા દેવકીની સ્તુતિ સાંભળીને શ્રી ભગવાન બોલ્યા, હે સતી, સ્વયંભૂ મન્વંતરના સમયમાં તમે પૂર્વજન્મમાં પૃષ્ણની નામે અને વસુદેવજી સુતપા નામે નિર્દોષ પ્રજાપતિ હતા. તમને બંનેને બ્રહ્માએ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી ત્યારે ઇન્દ્રિયના સમૂહને વશ કરી તમે બંનેએ મોટું તપ કર્યું હતું. તે વેળા વરસાદ, વાયુ, તડકો, ટાઢ અને ગરમી વગેરે કાળના ગુણો તમે સહન કરતા હતા અને પ્રાણાયામો દ્વારા મનના મેલને તમે દૂર કર્યા હતા અને વાયુનો તમે આહાર કરતા ને મારી પાસેથી ઈચ્છિત કામનાઓ મેળવવાની ઈચ્છાથી શાંત ચિત્તે મારું આરાધન કરતા હતા. એ રીતે મારામાં મન રાખી પરમ દુષ્કર તીવ્ર તપ કરતાં કરતાં તમને દેવોના 12,000 વર્ષો વીતી ગયા. પછી હે માતા, તે સમયે તમારા પર પ્રસન્ન થઈ હું આજ શરીરે પ્રકટ થયો હતો કેમ કે તમે તપ, શ્રદ્ધા તે ભક્તિથી હૃદયમાં મારું નિત્ય ચિત્કાર કર્યું હતું. તેથી જ વર આપનારા ઓમાં શ્રેષ્ઠ હું તમને બંનેને વર આપવાની ઈચ્છાથી પ્રકટ્યો હતો. અને વર માગો એમ જ્યારે મેં કહ્યું ત્યારે તમે મારા જેવો પુત્ર માગ્યો હતો, કારણ કે તમે દંપતીએ સંસારના વિશે સુખ ભોગવ્યા ન હતા અને તમને કંઈ સંતાન પણ ન હતું. તેથી મારી માયા વડે મોહિત થઈ તમે મારી પાસેથી મોક્ષ માગ્યો ન હતો. હું તમને એ વર આપીને ગયો, એટલે કે મારા જેવો પુત્ર થવાનું વરદાન મેળવી પૂર્ણ થયેલા મનોરથવાળા તમે સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા. પણ શીલ અને ઉદારતા વગેરે ગુણોથી મારા જેવો બીજો કોઈ આ લોકમાં ન જોઈ હું જ તમારા પુત્ર તરીકે અવતર્યો હતો અને પૃષ્ણની ગર્ભ એ નામથી પ્રસિદ્ધ થયો હતો. પછી બીજા જન્મમાં તમે
બે અદિતિ તથા કશ્યપ તરીકે ઉત્પન્ન થયા હતા, ત્યારે હું કશ્યપથી અદિતિમાં જન્મ્યો હતો. અને ઉપેન્દ્ર નામે અને ઠીંગણો હોવાથી વામન એવા નામે પ્રખ્યાત થયો હતો. પછી હે સતી, આ ત્રીજા જન્મમાં ફરી તે જ શરીરે હું તમારા બંનેનો પુત્ર થયો છું. આ મારું કહેવું સત્ય છે. તમને પૂર્વજન્મનું સ્મરણ થાય તે માટે આ સ્વરૂપ મેં તમને બતાવ્યું છે, નહીં તો તમને મનુષ્ય સ્વરૂપે મારું જ્ઞાન થાય નહીં. તમે બંને પુત્ર ભાવે તથા બ્રહ્મ ભાવે જ મારું વારંવાર ચિંતવન કરતા મારા પર સ્નેહ કરી મારી પરમગતિ પામશો. તમે કંસથી ડરતા હો તો મને ગોકુલ લઈ જાઓ ને યશોદાના ગર્ભથી જન્મેલી મારી યોગમાયાને જલ્દી અહીં લાવો. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ કહી ભગવાન શ્રીહરિ બોલતા બંધ થયા અને તરત પોતાની માયા વડે માતા પિતાના દેખતા પ્રાકૃત બાળક બની ગયા. પછી ભગવાનની પ્રેરણાથી વસુદેવજીએ પુત્રને લઈ પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની જ્યારે ઈચ્છા કરી ત્યારે ગોકુલમાં નંદની સ્ત્રી યશોદાએ યોગ માયાને જન્મ આપ્યો. તે યોગ માયાએ તેમની જ્ઞાનોપયોગી ઇન્દ્રિય વૃત્તિઓ હરી લઈ દ્વારપાલો તથા નગરવાસીઓને પણ નિંદ્રાધીન કરી દીધા. ત્યારે વસુદેવજી શ્રીકૃષ્ણને લઈ ચાલ્યા. તે સમયે મોટા કમાડો, લોઢાના ખીલા અને ન જઈ શકાય તેમ સાંકળોથી બંધ કરેલા બધા દરવાજા સૂર્ય આવતા જેમ અંધકાર દૂર થાય તેમ પોતાની મેળે જ ઉઘડી ગયા. ધીમો ગાજતો મેઘ વરસવા લાગ્યો અને શેષનાગ ભગવાન પર પડતા પાણીને ફણાઓથી અટકાવતા વસુદેવની પાછળ પાછળ જવા લાગ્યા. એ રીતે વરસાદ વારંવાર વરસતો હતો ત્યારે યમુના નદીમાં પાણીનું ગંભીર પૂર આવ્યું હતું, જેના વેગને લીધે નદીમાં મોટા મોજાં ઉછળતા હતા. હજુ ચારે તરફ ફીણ જણાતું હતું. સેંકડો ભયંકર ઘૂમરીઓ થતી હતી. છતાં શ્રી રામચંદ્રજીને જેમ સમુદ્રે માર્ગ આપ્યો હતો તેમ યમુનાએ વસુદેવજીને માર્ગ આપ્યો. તેથી વસુદેવજી નિર્વિઘ્ને નંદના વ્રજમાં પહોંચી સર્વ ગોવાળિયાઓને નિદ્રાધીન જોઈ યશોદાના શયનકક્ષમાં શ્રીકૃષ્ણને મૂકી દીધા અને તેની પુત્રીને લઈ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા. પછી વસુદેવે દેવકીના શયનખંડમાં પુત્રીને મૂકી પગમાં બેડી પહેરી લઈ પૂર્વની પેઠે કેદી તરીકે રહ્યા. નંદની સ્ત્રી યશોદાએ કંઈક જન્મ્યું છે એટલું જ જાણ્યું હતું, પણ પુત્ર કે પુત્રી એ કંઈ જાણ્યું ન હતું, કેમ કે પ્રસવની પીડાથી તે થાકી ગઈ હતી અને યોગ નિદ્રાથી તેની સ્મરણ શક્તિ હરાઈ ગઈ હતી. આમ આપને દેવકી અને વસુદેવ દ્વારા ભગવાન શ્રી હરિની સ્તુતિ અને પ્રભુ પ્રાગટ્યની કથા સાંભળી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 3જો અધ્યાય સમાપ્ત થયો અને આ સાથે અત્યારની કથાને પણ વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.